શ્રી વલ્લભાધીશ देश की ગિરિરાજ ધરણ की जय। શ્યામ श्याम सुंदर सियाने महारानी की जय। શ્રી ગુસાઈજી પરમ દયાળ की जय। શ્રી ગોકુલ નાથ કી જય દાવ દયાળ કી જય શ્રી નવનેપ્રિયા લાલ કી જય अपने माथे गिराता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करें जैसे जय श्री कृष्ण। ग्रीष्म ऋतु ठाकुर जी ने बताए शीतल उपचार। आज सवारे लौकिक कामे अपना खेतरे गया 6 वागे भले 8 वागे આવી ગયા પણ મોર ને પોપટ ને કોયલ ને પછી ઓલું એક શું જુદી જાતનું પક્ષી હતું ને બહુ સરસ હતું એ હવે નામ નથી આવડતું ખેતરમાં બતાય તો મનમાં એ જ વિચાર આવ્યો ખેતર ઠાકોરજીનું નામ અમારું આપ્યું માલિક પણ રે છે તો ઓલો જે બધું કામ કરે છે તો આ બધું જ ઠાકોરજીનું બધું જ એણે બનાવ્યું પણ જે બોલો રહીએ છે માણસ એમ અમે આપણે રહીએ છીએ પણ અત્યારે માલિક કોણ બનીને બેઠું છે આપણે હવે એણે આધાર કાર્ડ બનાવ્યું એડ્રેસ આપ્યું તો એ ખેતર કોનું આપણું આપણા ઠાકોરજીનું તો એડ્રેસ કોનું આવે છે એનું આવે ને તો એ જ વિચાર આવ્યો કે પણ છતાંય આપણે ગયા એટલે કેવું એને આમ ખાટલા પાથરી દીધા ને ગાદલા નાખી દીધા અને બધું એ સમજે છે કે મૂળ માલિક કોણ છે પણ આપણે નથી સમજતા કે મૂળ માલિક કોણ છે એમ આ બધાના માલિક એક જ છે આપણા ઠાકોરજી। ગરમી દિવસે દિવસે આમ ઘટતી જાય છે પણ આમ જોવા જાય તો ઘરમાં એસી વિના 1 સેકન્ડ નથી રહેવાતું। ત્યારે એને પૂછ્યું તમે શું કરો છો એને શું જવાબ આપ્યો અમે તો 10 વાગે ખાઈ પી નવરા થઈને લીમડીએ વયા જઈએ। એટલે મેં કીધું લીમડીએ એ કે જો આ તમારા ખેતરમાં જેટલા લીમડા છે ને એટલા ખાટલા પાથરી લઈએ અમે બધા ક્યાં હોઈ જઈએ કે આ નેચરલ અને આપણે 24 કલાક એસીમાં રહીએ એટલે આ શરીર જકડાઈ જાય આંખમાં તો આમ કણા ખૂંચતા હોય કોઈક ભાલા મારતું હોય એવું દુખે એક એક હાડકું દુખે કારણ આપણે બધું રહીએ છીએ કૃત્રિમમાં એ બધે રહીએ છે કુદરતીમાં। તો આપણે પ્રભુએ આપેલા આ બધા વૃક્ષોને નો કાપી નાખ્યા હોત આ પર્યાવરણને આપણે નાશ ન કર્યો હોત તો આટલી ગરમી હોત। અત્યારે તમે જુઓ તો વધુ વૃક્ષો આપણે કાપી નાખ્યા છે આપણે એટલે દુનિયાએ તો અત્યારે ભોગવવું કોને પડે છે વધુ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરીએ છીએ તો ભોગવવું કોને પડે છે। હવે વાસણ ઘસી હતી તોય તમે જોયું હતું એ પાવડરનો ઉપયોગ નથી કરતી। સવારે એને પૂછ્યું કે શું નાસ્તો કર્યો એટલે કે ગરમ ગરમ રોટલા અને ચા અને અમે 2 જણાએ દહીં અને મરચા તળ્યા હતા। હવે આમાં કયો રોગ થાય એને હવે એની રાખ નીકળી હતી કેવા વાસણ ઘસ્યા પાણી લઈ આવી બહારથી ને 2 ડોલ ભરીને મારે કહેવાનો આશય એમ છે કે પ્રભુએ તો બધું જ આપણને આપણા હિતનું આપ્યું છે આપણે હાથે કરી આ પાવડર એ કેટલો નુકસાનકારક થોડો રહી જાય તો એ તમારા હેલ્થ માટે નકામો એના હાથે બધું કામ કરવાનું એમ આપણે જો આ કુદરત આપ્યું છે ને ઝાડ વૃક્ષો ન કાપીએ બરાબર પર્યાવરણનું ધ્યાન રાખીએ ખોટા પાણી ન ઢોળીએ એટલે થર એનું નીચે ન વયું જાય આ બધું ધ્યાન રાખીએ તો આટલી બધી ગરમી થાય જ નહીં। ચલો આડી બાજુ વહી ગઈ આજે ખેતરે ગયા તા કામે પણ એની અંદર મને આજ વિચાર આવ્યા એટલે આ તો હું બોલું છું મારું ઘર છે તમે બધા ઘરના છો ઘરના ની આરે તો બધી વાતો કરાય। હવે એક નાની વાત નહીં કહું આજે પાછું સવારે ગયા તા એના અનુસંધાનમાં જ બહાર જવાનું છે એટલે ખાલી એક સુંદર વાત કરીશ। ઠાકોરજીને રાજભોગ ધરાવીએ ત્યારે ગ્રીષ્મ ઋતુમાં છાકનામ કીર્તન આવે
શિયાળામાં શીતકાલના આવે અને નોર્મલી નિત્યના આવે. તો આજે એક નિત્યના કીર્તનનો ભાવ સાંભળો. એ ભાવ એટલો સુંદર હતો. એ લીલાની વાતો જ્યારે એ ભગવદીય કરતા હતા ત્યારે આપણે એ લીલાના દર્શન કરવા માંડ્યા. એ લીલામાં તન્મય થઈ ગયા. બપોરે નિત્યમાં આવે છે, છાકવાય નથી આવતું અને શીતકાલમાંય નથી આવતું. કીર્તન હતું, પાંડે ભોગ લગાવવા ન પાવે, वो जब जब सामग्री कर ठाकुर को धरावे, तब तब तू छुई आवे. आखो कीर्तनो भाव सांभळजो. तू यह बात न जाने री मैया, मोही कित दोष लगावे. वो आंख मुंदी के मोही को जो बुलावे. પરમાનંદ સ્વામી કે ચિત્ત સ્વામીનો. પછી છેલ્લે ઠાકોરજી ચત્રભુજ સ્વરૂપ થાય છે અને 4 હાથે આરોગ્ય છે. એવા દર્શન ગર્ગાચાર્યજીને કરાવે છે. હવે વાત અહીંથી શરૂ થાય છે કે ઠાકોરજી નંદ બાવાના કુળના નહીં, વૃષણી કુળના, એટલે કે વસુદેવ દેવકીના પુત્ર. હવે નંદ યશોદા તો એવું જ માને છે કે આ અમારો પુત્ર છે. એટલે એમના કુલગુરુ કોણ છે? સાંડિલ્ય ઋષિ, જેનો દીકરો મધુમંગલ. હવે પહેલાના જમાનામાં નામકરણ વિધિ થતી, તો ગુરુ આવે. અત્યારે જો આપણે 40 દિવસનું છોકરું થાય એટલે જો ગુરુ ગામમાં બિરાજતા હોય એટલે આપણે એમ કહીએ કે હવે ગામડામાં શું કહે ખબર છે? કાન ફૂંકાવાનું. આપણે એવું ન કહીએ. આપણે એવું કોઈ નામ મંત્ર અપાવવાનું, નામ નિવેદન. તો આપણે છોકરાને લઈ જાય એટલે કાનમાં 3 વાર શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં ગુરુ બોલે. બાળક ન બોલે, કાનમાં બોલે અને એને કંઠી પહેરાવે. અત્યારે હોલમાં ઘણી વાર સત્સંગ હોય કે પધરામણી ગુરુની હોય કે વચનામૃત હોય, તો ઘણા વૈષ્ણવ નાના ટેણિયા લઈ આવ્યા હોય. ઈલાબેન પૂછી જોવો ને જે આને નામ પમાવી દેશે. એટલે હું કહું છે 2-3, કે હા કાંઈ વાંધો નહીં, જે જીવ શરણે આવવા તત્પર છે લાવો એને, અને કાનમાં નામ પમાવી દે. તો વાત કરતા હતા આપણે ઠાકોરજીનું નામ. હવે સાંડિલ્ય ઋષિ ન પાડે, કારણ એ નંદ બાવાના કુળના નહોતા. હતા કયા કુળના? વૃષણી કુળના, વસુદેવ દેવકીના. એટલે વસુદેવજીએ ગર્ગાચાર્યજીને કહ્યું કે તમે ગોકુળ જઈ અને મારા લાલાનું નામ પાડી આવો. હવે ગર્ગાચાર્યજી આવ્યા, નંદ બાવા રાજી થયા. એ કે તમારું લાલાનું નામ પાડ્યું? એ કે ના, હજી નથી પાડ્યું. એ કે હું પાડી દઉં. એ કે અમારે તો આનંદ થઈ ગયો, આટલા મોટા ઋષિ અમારા પુત્રનું નામ પાડે એમ કે. તો કે તમે અત્યાર સુધી દરેક ઉત્સવ બહુ જ ધામધૂમથી કરો, પડખું ફેરવે તોય તમે પરિવર્તન ઉત્સવ કરો. લાલો ચાલતા શીખે તોય એનો જુદું કરો, બોલતા, પણ આ તમારે ખાનગી રાખવાનું છે, કોઈને કહેવાનું નથી. એ કે આપ જેમ કહો એમ. કે બોલો ક્યાં તૈયારી કરાવીએ? તો કે ખીરકમાં. તો એ ભગવદે એવું બોલ્યા કે આપણા બાળક 5 વર્ષનો થાય ને, જો પેલાની વાત છે, અત્યારની વાત નથી. પેલા તો દરેકના ઘરે ગાય હતી, કોઈ ઘર ગાય વિના બાકી નહોતું. એટલે પેલા તમે જો આટલી મારામારી, આટલો ગુસ્સો, એક પાર્કિંગ ઘર પાસે થયું હોય તો એકબીજાને રેસી નાખવાના. પેલા ગાયનું દૂધ પીવામાં આવતું, ગાયનું દૂધ મેળવવામાં આવે, ગાયના દૂધનું માખણ, ગાયનું ઘી, ગૌમૂત્ર, ગાયનું છાણ. અમારા ઘરે તો એટલી બધી મરજાદ હતી કે અમે ટાઈમમાં થાય ને એટલે એ 3 દિવસ અમારે ગૌમૂત્રથી પોતવાનું જ્યાં અમે ખાધું હોય, અને પછી ગાયના છાણથી લીપવાનું.
અને ચોથે દિવસે એ અમારા વાસણ હોય ને એમાં બા અંગારા નાખે, અમે ખાસા કરીએ એટલે, અને અંગારા અમારા આમ ફેરવવાના, એટલે આખા પાત્રમાં એ અંગારા પેલા થઈ જાય એટલે વાસણ શુદ્ધ બની જાય. પછી બા અંદર જળ રાખે અને પછી રાખથી પાછી ધોવે. એટલે એ પાત્રને અંદર તો નહીં જ લઈ જવાના, એ જુદા મૂકવાના. અને અમે જ્યાં જયમાં હોઈએ ત્યાંય અમારે 7 વાર ગૌમૂત્રથી પોતું કરવાનું, છાણથી, અને એ અંગારા નાખે પછી જ જગ્યા ચોખ્ખી થાય. હવેની વાત નથી, હવે તો બધું જો પરિવર્તન દુનિયાનો નિયમ છે. તો ગર્ગાચાર્યજીએ કીધું કે યશોદા, રોહિણી, તમે 2 બાળકને લઈને ખીરકમાં આવો, પણ તમે છાનું રાખજો, આ વસ્તુ જાહેર કરે કે આ છો ભલે ભલે. હવે રોહિણીજી બહુ ચતુર શિરોમણી. રોહિણીજીએ કહ્યું, એ કે બેના, બધા કે છે ગર્ગાચાર્યજી બહુ હોશિયાર, 3 કાળનું જાણે, હાલે થોડી તીખળ કરીએ. યશોદાજી કે એવું ના કરાય, આ તો મોટા મોટા ગુરુ છે. યશોદાજી તો હાવ ભોળા, હાવ ભગવાનના ઘરનું માણસ, એ ભગવાનના માં હતા એટલે ભોળા જ હોય. રોહિણીજી કે ના, એક કામ કર યશોદા, તું છે ને આ મોટા લાલાને તાર ગોદમાં લઈ લે, અને હું આ નાના લાલાને મારી ગોદમાં લઉં. આપણે કહેવાનું નહીં કોણ કોનો પુત્ર છે. સમજી જાય છે કે નહીં? ખબર પડે કેટલા હોશિયાર. યશોદાજી કે બેન, યું મત કરો ને, ગુરુ કોઈ યું નહીં કરતે. ના, તો યશોદાજી ખાલી ટીખળ છે, આમાં ક્યાં આપણે કાંઈ ખોટું કરવાનું છે. હવે યશોદાજી ભોળા એટલે કશું બોલી ના શક્યા. દાવને લીધા એમના ગોદમાં, અને લાલાને લીધા રોહિણીજી, 2 આવ્યા. ગર્ગાચાર્યજી કીધું બેસો. 2 બેઠા. હવે યશોદાજીની ગોદમાં દાવજી હતા. ગર્ગાચાર્યજી કે પેલા આ રોહિણીયો એટલે આ રોહિણી નો છે, એ કે આ પુત્ર રોહિણી આપ લઈ ગયો, અને લાલાને યશોદાજી આપ લઈ ગયા. યશોદાજી મંદ મંદ મુસ્કાયા. કોની સામે? રોહિણીજી સામે. એ કે જો તમે કહેતા હતા ને, પણ આ તો મોટા ગુરુ છે. રોહિણીજી હૈસા. પછી નામકરણ થયું એનું તો બધા જાણો છે, એટલે હું આગળ નથી કહેતી કે બલરામ પાડ્યા, રામ પાડ્યા, શંકરસણ પાડ્યા, કારણ કે આ કરષણ કર્યા હતા દેવકીના ગર્ભમાંથી અને રોહિણીજીના ગર્ભમાં પધરાવ્યા હતા, એટલે શંકરસણ પાડ્યા. ઠાકોરજીના નામની તો વાત આવી ત્યારે ગર્ગાચાર્ય કહ્યું કે આને તો દર યુગમાં વર્ણ પ્રમાણે નામ પડ્યા છે. સફેદ વર્ણ હોય તો એવું, પિત્ત વર્ણ હોય તો એવું, રક્ત વર્ણ હોય તો એવું. આ શ્યામ વર્ણ છે એટલે એનું નામ કૃષ્ણ. આનામાં બધા લક્ષણ નારાયણ જેવા છે. એટલે ઠાકોરજી આમ પડખું ફરીને જોયું, એ ભાઈ ગર્ગાચાર્યજી, ઢીરા પડો, આ બધા માટે નથી બોલાવ્યા. મથુરાથી અહીં આવ્યો છું ને, મારે ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય સિવાયની લીલા કરવાની. મારે મારી માનો લાલા તરીકે લીલા કરવાની. મારે વ્રજવાસીના કનૈયા કુંવર તરીકે, મારે ગોપીઓના સખા તરીકે, મારે ગોપના સખા તરીકે, મારે યમુનાજીના ચતુર્થ પ્રિયા તરીકે, મારે ગિરિરાજી પર આ બધી લીલા કરવા આવ્યો છું ને, એટલે એ વાત કરશો નહીં. છતાંય ગર્ગાચાર્યજીએ કીધું, યશોદા, તારો લાલો નારાયણ જેવા ગુણ ધરાવે છે. યશોદાજી કે કાવ કયો એમ કરી આમ ચોટલો ખાઈનો, આ નારાયણ. ઠાકોરજી એવું કરે, બાળ લીલા બધું ભૂલવાડી દીધું. ગર્ગાચાર્યજી બોલ્યા હતા એ. અને છતાંય આપણે જ્યારે ઋષિ ચતુર્દશ હોય કે કોઈ પણ આપણું ઉત્સવ હોય તો ગાય છે, ધર્મ હિતે પાયો યતન, ધર્મ હિતે પાયો, નીકે રાખ યશોદા મૈયા,
નીકે રાખ યશોદા મૈયા નારાયણ કર આયો યહદન ધર્મ હિતે પાયો. કોક વાર આ કીર્તન બહુ સરસ છે. મને તો આ કીર્તનના ભાવ ગમે ને, એમ થાય રોજ કરશું, પણ પાછી અહીં બેસું ત્યારે વલ્લભ જે કેવડાવે એ કહીએ. ઇનડાયરેક્ટ કહી દીધું કે નારાયણ ઘર આવ્યો. આનું અનુસંધાન ઠાકોરજીએ પૂતના મારી કે તૃણાવત માર્યો કે અઘાસુર માર્યો કે બકાસુર માર્યો ત્યાં સુધી કાંઈ નહીં. જ્યારે 7 દિવસ 7 વર્ષના સાવરાએ બંસીના 7 સુરમાં ગિરિરાજ ટચલી આંગળીના નખ કરપલ્લવ ધૈરો, ત્યારે બધાએ કીધું નંદ બાબા સાચું બોલો, આ તમારો પુત્ર ન હોય. અને જે બધા આક્રોશ, પ્રેમ આક્રોશ, ત્યારે નંદ બાબા કે ઈ મને કઈ ખબર નથી. ગર્ગાચાર્યજી કહેતા હતા કે આ નારાયણ જેવો છે. જો એનું સંધાન ત્યારે આવ્યું. હવે આ વાત મારે એટલે કરવી પડી કે આ કીર્તનમાં ગર્ગાચાર્યજીએ નામ પાડ્યું. પેલા જે બ્રાહ્મણો, પુરોહિતો, પંડિતો આવતા ને એ આપણા ઘરનું કાંઈ રાંધેલું ન લેતા. તમે જો હજી વ્રજવાસી આવે ને એ તમારું સામગ્રી લઈ જાય, સીધું આપણામાં ન હોય, સીધું મર્યાદામાં હોય. એનું કારણ શું એ પછી સમજાવવું. એ કાચી સામગ્રી લઈ જાય. ઓલા કર્ણાવલના મુખિયાજી અત્યારે તો લીલામાં પહોંચી ગયા. લગભગ 25 વર્ષ પહેલા આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને વર્ષ 1.25 વર્ષ આવ્યા હતા. એટલે મેં કીધું આપ ઠાકોરજી को नहीं बेना, हम नहीं, हम बनाएंगे, ઠાકોર को भोग धराएंगे और लेंगे. તો આપણે કીધું આ બધો અનુભવ આપણને ઓછો. મારી બાન ત્યાં બધું હોય અને પરણીથી ત્યાં તો આવું કઈ હોય નહીં. તો મેં તો આપ કૈસા, તો કે તેરે ઠાકોર કા ભંડાર હે ને. મેં તો અમારે તો બધું ઠાકોરજીનું છે, અમારે કઈ જુદું છે જ નહીં. તો એમાંથી ને એણે લોટ લીધો, ઘીનું મોણ અને દૂધથી લોટ બાંધ્યો અને મીઠું ન નાખ્યું, સિંધા લૂણ, અને ઘીમાં એણે પૂરી તળી અને આલુ બટેકા હોય ને એના એણે ઝીણા ઝીણા ટૂંક કર્યા અને ઘીમાં તળી અને ઉપર એણે ઓલું સિંધા લૂણ ને પછી મરચું ને હળદર ને ધાણા જીરું, સેજ ખાંડનો ભૂક્કો, લીંબુ ને કરીને પછી જાતે એણે દૂધ ઉકાળ્યું અને ઠાકોરજીને એણે સેન ભોગ ધર્યો અને પછી બહાર લાવ્યા. એટલે બધી એણે જળનો ક્યાંય ઉપયોગ ન કર્યો. હવે હવારથી જારીજી ભરતા હતા, જો કેવું શીખવાનું મને. એટલે એ સેન ભોગ બાવ્યા. બેટ્યા तेरे को कोई दिक्कत ना हो तो मैं जारीजी भरूं? नहीं तो आप तो ब्रजवासी हो, आ जाओ. જો આટલા બાળકો ઘરે હવારે જેટલા પધાર્યા બધાએ ઠાકોરજીને શ્રૃંગાર કર્યા છે. ખબર છે ને તમને? છેલ્લે તો આવો કેવું સ્વરૂપ દુનિયા ઉપર છેલ્લું સ્વરૂપ હતું. એ ઓચિંતાના ઘરે પધાર્યા, હાથમાંથી ઘડિયાળ કાઢી, ધોતી બંડી તિલક અને તેજ તો આમ ચારે બાજુ લાવ ભોગ ધરું. હાથ ખાસા કેટલી વાર કર્યા, નામ ન દેવાય. અને આપણે કેળું આપ્યું. હતા ને તમે? રવિવાર હતો, ઓચિંતાના બાવા પધરાવી કે મેં તો ઈલાબેન કે ઘર જાઉં. પછી લીલામાં પહોંચ્યા અને એને કેળાની ઉપર બુરું પધરાવ્યું, ઘી પધરાવ્યું, ઇલાચીનો ભૂક્કો પધરાવ્યો, ઠાકોરજીને અટકીમાં ધરાવી, પરલોઠી વાળીને કીર્તન કર્યા અને બાર પ્રસાદ લાવ્યા. એસોસ આ બધા બાળકો જેટલા આવે સવારે, મારા વાલા અનહદ કૃપા. હવે ઝારીજી મને કે તું ભર. મેં નહીં આપ ભરો. મને કે ભર. તો જો હું ભૂલ કરતી હતી 1.25 વર્ષ, આપણી બાજુ ઓલી જે નાચું હોય ને એ રાખી અને હું ઝારીજી ભરતી હતી. એણે શીખવાડ્યું. ઝારીજી ખાસા કરી ટ્રસ્ટીમાં મૂકવાના, નેવડો બરાબર ખાસા કરવાનો. નેવડો પેલા એટલે એ સાડી છે યશોદાજી, એ સાડી પેલા ધરાવવાની. ઉઘાડા કોઈ પાણી પીએ? મેં કીધું ના. પછી કેવી રીતે નેવડો એ એણે શીખવાડ્યું. અને એ જે નળી હોય એ ઠાકોરજી બાજુ રાખીને આપણે ભરાય, આપણે પીવાની જ. મને કે મેં કીધું ના. કોને
અરોગવાને મેં કીધું ઠાકોર તો આ બાજુ રાખો. એને એટલા સરસ જાળીજી ભરતા મને શીખવાડ્યા. આજે 26-27 વર્ષ થયા, પણ હું જાળીજી ભરું એટલે મને એ મુખ્યાજીનું અનુસંધાન સુધી આવ્યા વિના નો રહે. તો અહીંયા ગર્ગાચાર્યજીને યશોદાજીએ કીધું सामग्री सी करो, मैंने सब कच्ची सामग्री तैयार की है और आप पधारो. એટલે હવે યશોદાજી તો બધી ખીરે હોય ને માનભોગે હોય ને ચોખાઈ હોય ને દાળે હોય ને ટોકરી હોય ને ઘી હોય ને સુંદર મજાની ચૂલા ઉપર ગર્ગાચાર્યજીએ સામગ્રી સિદ્ધ કરી ને એમની પાસે શાલિગ્રામ હતો. ભોગ ધરાવ્યો. મહારાજ પધારો, અરોગો ત્રિલોકના નાથ, ત્રિભુવનના ધણી. ઠાકોરજી તો બહાર ખેલતા હતા. ઠાકોરજી બહાર ખેલ ઠક ઠક કરતા દોડતા આવ્યા. કોઈનું ધ્યાન નહોતું. હવે ટેરો હતો ને એટલે ગર્ગાચાર્યજીએ શું કર્યું, પોતાનો જે ઉપરણો હતો ને ત્યાં માથે ઢાંકી દીધું પોતાના ઉપર કે ચલો ટેરો થઈ ગયો. અરોગો ઠાકોરજી તો આવીને પેલા જ ખીર, પછી માનભોગ. અવાજ આવ્યો, अरे यशोदा तेरे लाला ने मेरी सब सामग्री छुआ दी, मेरा ठाकुर भूखो रहेगा, अब फिर से मकू बरसा प्रस करके फिर सो करो. यशोदा जी दौड़ता है, अरे लाला तू यूं आ गयो, ये सब छिवा दिया, चल. गोदमा क्षमा करना गर्गाचार्य जी, मैं और सामग्री देती हूँ. कारण के आ वैश्य था ना, शुद्ध पंडित था, ऋषि था. વળી બધું તૈયાર કર. યશોદાજી કે હવે હું એને બહાર ઓલી બાજુ મૂકી આવું, નહીં આવે. વળી કીધું મહારાજ પધારો, ત્રિલોકના નાથ, ત્રિભુવન ધણી, 14 બ્રહ્માંડના નાથ. ઠાકોરજી તો આવીને પાછી ખીર માનભો. અવાજ આવ્યો. હવે ગર્ગાચાર્યજી ગુસ્સે થયા. આજ મોકૂબો और मेरे ठाकुर को भूखो ही रहना पड़ेगा. ले यशोदा, अब मोकू कछु करनो ही नहीं, मैं तो चला. अरे महाराज कृपा करो, कृपा करो, अब मैं लाला को ये सामने वाले रूम में बंद कर देती हूँ और एक कड़ी लगा देती हूँ, देखो अब नहीं आएगा. गर्गाचार्य जी जो बंद कर दीधा ठाकुर जी बार ताड़ू ताड़ा मंगल અને બધું દીધું. 12 વાગ્યાના 5 વાગે ગર્ગાચાર્યજી ભોગ ધર્યા. પધારો ત્રિલોકના નાથ, ત્રિભુવનના ધણી, 14 બ્રહ્માંડના નાથ, પધારો મારા વાલા. આમ તાળું નડે? જે 84 લાખના તાળા તોડતો હોય, બંધન છોડતો હોય, પ્રભુ તો પધાર્યા. અવાજ આવ્યો. ગર્ગાચાર્યજી માથેથી કાઢ્યો. ઠાકોરજીએ ચત્રભુજ સ્વરૂપ ધારણ કરી દર્શન દીધા. ગર્ગાચાર્યજી સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. મારા નાથ, તારી લીલા અપરંપાર છે. આ દર્શન જો મને 3 વાર ભલે સામગ્રી સિદ્ધ કરી ધરાવ્યું, પણ આજે મારો જન્મ સફળ થઈ ગયો. આજે મારું ગોકુળ આવવું સફળ થઈ ગયું. ત્રિલોકના નાથનું નામ પાડવા વાળો હું કોણ, પણ મારા ઉપર કૃપા કરી આજે મથુરાથી ગોકુળ બોલાવી મને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા અને સમજી ગયા કે આજે મને આ અધરામૃત મળ્યું. અને ચત્રભુજ સ્વરૂપે ઠાકોરજીએ દર્શન આપ્યા. પાંડે ભોગ લગાવ ન પાવે. પાંડે એટલે ગર્ગાચાર્ય. જબ જબ સામગ્રી તૈયાર કરે તબ તબ તું છુઈ આવે. યશોદાજી કે ઠાકોરજી કે માં તને કાંઈ ખબર નથી, તું યહ બાત ન જાને રી મૈયા. वो आंख मूंदी के वो ही जो बोलावे, आंख બંધ કરીને મને બોલાવે, હું શું કરું? મને બોલાવે તો હું આવું કે ન આવું? ચિત્ત સ્વામી ગિરી 2 હાથે ચત્રભુજ સ્વરૂપે દર્શન આપી અને આરોગ્યા. એક એક પળની લીલા જે ગોકુળમાં કરીશ મારા વાલા, એ આપણી જિંદગીની એક પળ એટલે કરોડો બ્રહ્માના વર્ષ જાય તો આ લીલાના દર્શન
આ લીલાના ગુણાનુવાદ, આ લીલાના દર્શન. હું ને તમે અષ્ટ સખાઓએ જે લીલાના દર્શન કર્યા અને ગાયું, મને ને તમને ગાવાય મળ્યું. અને એ લીલાના દર્શન ભલે માનસીમાં વલ્લભે કૃપા કરી તો આજે આ ભગવદી એના મોઢેથી ને સાંભળ્યું હતું. મારું સામર્થ્ય નહીં, પણ મને બહુ આનંદ આવ્યો હતો. એટલે આજે આ રૂડી રૂપાળી સુંદર સરસ વાત કીર્તનની. હવે જવાનું છે, બહાર આવી ગયા છે, પણ 5-5 મિનિટ આપણે અનુસંધાન કરી લઈએ મારા વાલા. ઘણી વાર એવું થાય છે, મજબૂરી નામ મહાત્મા ગાંધી. સંસારમાં ખેંચાવું નથી, જાવું નથી. 100 વાર આપણે નિગ્લેક્ટ કરીએ, પણ અમુક વ્યવહાર એવા હોય ને મારા વાલા, સંસારમાં રહીને શ્યામને ભજાય. ચાલો પાછી એ લૌકિક લીલામાં જવાનું છે. 1 મિનિટ. હરિરાય મહાપ્રભુજી કી જય. 71મી સાખી. श्री वृंदावन के दरसते पये जीव अनुकूल भवसागर अथाह जल उतरन को यह तूल श्री वल्लभ उतरन को यह तूल. વૃંદાવન 3 છે, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. આધિ ભૌતિક અત્યારે જે છે તે, આધિ આધ્યાત્મિક ચંદ્ર સરોવર, આધિ દૈવિક ગોકુળ અને કામવડ. એ વૃંદાવનની વાત છે આપણા માટે. આધિ દૈવિક કે તમે ભવસાગરમાં છો, સંસારમાં છો, તણાવ છો, તમારો રસ્તો ભૂલી ગયા છે, તમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છે, તમારું કર્તવ્ય શું છે, તમે આ પ્રવાહમાં પડી ગયા છે. તમે જોજો 40 દિવસ તમે વ્રજમાં જાઓ ને તો અહીંયા તમે ઘણું બધું લૌકિક કરતા હો, સેવા કરતા કરતા 5% સેવામાં પવિત્ર કરતા હો, 95 લૌકિક વાતો જોવે. પણ એ ઠાકોરજીને પધરાવીને વ્રજમાં જાઓ ને તો તમે 50% તો ઠાકોરજીમાં જો. ભલે 50 આપણે ઓછા નથી, લૌકિક કરીએ છીએ, પાલમાં જેના ભેગા રહેતા હોય. જો આ મારે જ કરવાનું, આને તો જાપીજી. જો આજે જેટલી ટેલ મળે ને એટલા નસીબદાર. વ્રજમાં તમારો દેહ જેટલો બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય તો સમજી જાઓ ને ઠાકોરજી અનહદ કૃપા કરી છે. ઘણા તો એવી ટેલ કરે ને, આપણા વસ્ત્ર લઈ લઈએ ને, સુકાઈ જાય તો સંકેલી લઈએ, આપણે ના પાડવી પડે, કારણ કે આ બધાથી આપણી ટેલ તો ગઈ. પણ એ વૈષ્ણવ એવું માને કે હરિગુરુની નથી મળતી તો વૈષ્ણવની ટેલમાં બધું આવી જાય. તો વૃંદાવન કે દરસતે ભયે જીવ અનુકૂળ. તમે ગમે એટલું પ્રતિકૂળતા હોય, તમારું શ્રીઅંગ બરાબર ન હોય, તમે સંસારની વ્યથામાંથી આવ્યા હો, તમને એવું થતું હોય અરે રે ત્યાં આ બધો પ્રશ્ન છોડીને આવી છું, શું થતું હશે. પણ જો તમે ફોન ન કરો અને એ સમાચાર ના પૂછો તો તમે વૃંદાવનમાં પગ મૂકો. ઠાકોરજી વૃંદાવનમાં, આધિ ભૌતિકની વાત નથી કરતી, આધિ દૈવિકની વાત કરું છું. નિત્ય લીલા આજની તારીખમાં કરે છે, કરતા હતા નહીં. સાંકડી ખોરમાં ઠાકોરજી આજની તારીખમાં દાન લીલા કરે છે, કરે છે. ગોલાલકુંડ, કરહલ્લા, કોકિલાવન વગેરેમાં આજની તારીખમાં ઠાકોરજી હોળી લીલા કરે છે. સંકેતવનમાં વિવાહ ખેલની લીલા કરે છે. આજની તારીખમાં વ્રજમાં પણ આપણે ધીમે ધીમે એવા સંસારમાં લત થઈ ગયા કે આપણને એ લીલાના દર્શન થતા નથી. ભવસાગર અથાહ જલ. આ ભવસાગર એવો દરિયો છે, એવું જળ છે કે એની અંદરથી પાર તમે ઉતરી શકો જ નહીં.
તમે ડૂબી જાઓ તો હવે ઉતરન કો યહ તુલ, તમારે ભવસાગરના અગાધ જળને પાર કરવા માટે આ વૃંદાવન, આ વ્રજ, આ વલ્લભ, આ વિઠ્ઠલ, આ વિરજા અને આ વનવાળી રૂપી નાવ તમારી પાસે છે. કારણ કે તમારા ઘરે, તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે છે મારા વાલા. એટલે તમારે બીજી કોઈ નાવ ગોતવા જવાની જરૂર નથી. વલ્લભની કૃપા જુઓ, પેલા નાવ આપી દીધી, પછી જ તારે બધું, તને નાવ આવે ને વિશ્વાસ આવી જાય કે હાસ હવે મારે તરવું નહીં પડે, હવે મારે સંસારના અથાહ જળમાં ડૂબવું નહીં પડે. હવે મને મારો વલ્લભ મળી ગયો છે સારથી, વનમાળી, વિરજા, વિઠ્ઠલ. હવે મારે નાવ ચલાવવાની ને સામે પાર જવાની ચિંતા કરવાની જરૂર નથી. હવે આ નાવમાં બેસી જાય એટલે હું પાર ઉતરા વિનાની રહીશ નહીં. ભવસાગર અથાહ જલ ઉતરન કો યહ મૂલ. બોલો વલ્લભાધીશ. યથર ગહને ત્યાદિ ભેસ્તુ તદેવ વિનિરૂપિતમ અગ્રે ક્રમેણ સર્વોપી નિરોધ સુનિરૂપિત. હવે આનું સંધાન આગળ આવી ગયું છે. એટલે ખાલી એમ કે છે કે દસમ સ્કંદમાં 8મા પ્રકરણમાં 24મા શ્લોકમાં વગેરે પ્રસંગે કરી એ જ વાત સારી રીતે નિરૂપવામાં આવે છે. કઈ? દસમ સ્કંદ કયો? નિરોધ. એટલે નિરોધ એટલે પ્રભુમાં પ્રપંચની વિસ્મૃતિ અને પ્રભુમાં ચિત્તનું નિરૂપણ, એટલે આ નિરોધ. એટલે દસમ સ્કંદ ઠાકોરજીનું હૃદય ભાગવતમાં, અને એમાં આપણો નિરોધ થઈ જાય, એમાં આપણું ચિત્ત ચોટી જાય. વલ્લભ કે કેવી રીતે? અમાસની અંધિયારી રાત હોય, લાઈટો બાઈટો કશું જ ન હોય, વીજળીનો ચમકારો થાય, એટલી વારમાં આપણે સોય દોરો લઈને બેઠા હોઈએ માળાજી કરવા, અને દોરો પરોવાઈ જાય. એ ક્યારે પરોવાય? આપણું ચિત્ત એમાં હોય તો જો આપણું ચિત્ત ઠાકોરજીમાં પરોવાઈ જાય એટલે કે નિરોધ થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. સુમતિજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે પોતાની વ્યથા અને પૂર્વજન્મનું કે છે એનું વિવરણ ચાલુ છું. પ્રેમાતિભર નિર્ભિન પુલકાન ગો તે નિવૃત્ત આનંદ સંપ્લવે લીનો ના પશ્યવો ભયમ મુને રૂપમ ભગવતો યતન મનઃ કાંતમ શુચાપહમ અપશ્યન સહોતસ્થે વૈકલવ્યાદ દુર્મના ઇવ. અર્થ, નારદજી કહે છે કે ભગવત સ્વરૂપના એના હૃદયમાં ભગવાનના દર્શન થયા હતા. કાલે આપણે જોયું કે પરમહંસોએ એમને જે ઉપદેશ આપ્યો હતો આત્માથી પરમાત્મા સુધીનો, એ સત્સંગ યાદ આવતા એકદમ વેહવર થયો, આંખમાંથી અશ્રુ જવા માંડ્યા અને ઠાકોરજીનું મારા હૃદયમાં પ્રાગટ્ય થયું. હવે કે છે નારદજી કહે છે કે ભગવત સ્વરૂપના દર્શન થતા પ્રેમના અતિરેકથી મારું અંગ અંગ પુલકિત થઈ ગયું. હવે અત્યારે આપણા હૃદયમાં ઠાકોરજી આપણા માથે બિરાજતા આપણા સ્વરૂપ પ્રગટ થાય અને આપણી હારે જે સાનુભાવ જતાવે, પછી આ બધું દેખાય, પછી દુનિયા દેખાય, મતલબ પછી આપણે તન્મય થઈ જાય ને. જોકે આપણને એવું થાય ને, આપણે તો નકામા છીએ. હૃદયના સર્વ દુઃખોની નિવૃત્તિ થઈ ગઈ, વ્યથાઈ ગઈ અને વ્યગ્રતાઈ ગઈ. પ્રભુ પધારે પછી શું બાકી રહે? હું આનંદના પૂરમાં ડૂબી ગયો. જુઓ, પાણી કિનારે ઓછું હોય ને તો ડૂબાય નહીં, પણ પૂર આવે ને તો કિનારે ડૂબી જવાય. તો કે છે હું આનંદના પૂરમાં ડૂબી ગયો. મારો આનંદ ભગવત સ્વરૂપના આનંદમાં એક થઈ જતા હું બંનેમાંથી એકેયને જોઈ શક્યો નહીં. ભગવાનનું આ સ્વરૂપ સમસ્ત લોકોનો નાશ કરનારું, સમસ્ત શોકોનો, લોકોનો નહીં, ભગવાનનું આ સ્વરૂપ સમસ્ત શોકોનો નાશ કરનારું અને મનમોહક હતું. જો ઠાકોરજીનું પ્રાગટ્ય હૃદયમાં થાય કે બહાર થાય કે સ્વપ્નમાં થાય
કે કોઈ દ્વારા લીલા વર્ણવ થાય, એનું સ્વરૂપ મનમોહક છે અને છે જ. ઠાકોરજી જેવું મનમોહક સ્વરૂપ તમે આટલા દેવતા જોઈ લો, શંકર ભગવાન જુઓ, બ્રહ્માજી જુઓ, માતાજી જુઓ, મહાદેવ જુઓ, 33 કરોડ દેવતા જુઓ, શ્યામ સુંદર જેવું મોહક સ્વરૂપ તમે કોઈનું નહીં નિહાળો. તમે બધાના હાથમાં શસ્ત્ર જોશો. આપણા ઠાકોરજીના હાથમાં શસ્ત્રય નહીં, શાસ્ત્રય નહીં. વેણ વગાડે. અચાનક એના દર્શન ન થવાથી હું વિકળ થઈ ગયો. હૃદયમાં પ્રાગટ્ય થયું, પાછા તિરોહિત થઈ ગયા. એટલે હવે એકવાર દર્શન થાય અને પધારી જાય ને, એ જે વિરહ થાય એ સહન થાય નહીં. અને દુઃખી મનવાળાની જેમ આસન પરથી ઊભો થઈ ગયો. કોણ કે છે? નારદજી, સુબોધનીજી. જેમ ભગવત સાક્ષાત્કાર થયો એ જ પ્રમાણે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. જેમ ગંગા જળમાં દેવ સ્વરૂપ ગંગાજીનું ધ્યાન ધરવાથી જેમ સાક્ષાત ગંગાજી પ્રગટ થાય, તેમ બધા આત્માઓના આત્મસ્થ ભગવાનનું ધ્યાન ધરવાથી જો સાક્ષાત ભગવાનનો આવિર્ભાવ થાય તો સ્વતઃ એમાં સ્થિર થઈ જવાથી એમાં પ્રવેશ અને સાયુજ્ય પ્રાપ્ત થાય છે. જેમ જલનો દેવતામાં પ્રવેશ થતા નદી સુકાઈ જાય, ગંગાજીના દર્શન ક્યારે થાય? જલરૂપા જાય અને આધિદૈવિક સ્વરૂપ પ્રગટ થાય ત્યારે. એમ જીવ બ્રહ્મ થઈ જાય. એટલે આવિર્ભાત ભગવાનના સાનિધ્યથી ઉત્કટ પ્રેમ થઈ જાય છે. તસ્ય પ્રેમાથી ભર પ્રેમણોથી ભરો મહાપુર. પ્રેમનું મહાપુર આવી ગયું હતું હૃદયમાં. હૃદયમાં ભગવાનના સાનિધ્યની અસર ઉત્તરોત્તર વધતી ગઈ. પ્રગટ થયા હતા ને, એ સાનિધ્ય મળ્યું હતું ને, હવે એ દર્શનની ઉત્કટતા મારામાં વધવા માંડી. એટલે પૂરેણ નિર્ભિના પુલકા રોમાંચયસ્ય રોમકૂપ દ્વારા બહિર્નિગત ઇત્યર્થ. પ્રેમના એ મહાપુરથી શરીરમાં રોમાંચ થયો. અર્થાત પ્રેમ રોમકૃપો પ્રગટ થયા. આ રીતે સર્વાંગ આનંદથી પરિપૂર્ણ થવાથી અતિ નિવૃત્ત પરમા નિવૃત્તિ જાતા પરમ નિવૃત્તિ પ્રાપ્ત થઈ. શ્રી મહાપ્રભુજી કહે છે કે શાંતાનંદયો જાત. નારદજી સંપૂર્ણ શાંત અને આનંદમય. પ્રભુ મળી જાય ને પછી બધા શાંત જ થઈ જાય, પછી આનંદમય થઈ જાય, પછી એને દુનિયારે બહુ લેવા દેવા રહે નહીં. એનો દ્રષ્ટાંત આપે છે. ગંગાજીના પ્રવાહમાંથી લોટો બારી બહાર કાઢેલું ગંગાજળ પાછું ગંગાજીમાં પધરાવી દેવામાં આવે તો તે ગંગાજીથી ભિન્ન ન રહેતા ગંગાજી થઈ જાય. આપણે લોટો ભરીને લઈએ, પાછું ગંગાજીમાં પધરાવીએ તો એ ગંગાજળ જ થઈ જાય ને, એ અલગ રહે નહીં. તેવી રીતે હું આનંદમાં લીન થઈ ગયો. તેથી ના પશ્ય ભૂભય. મારા જીવ સ્વરૂપને અને જેનું ધ્યાન કરતો હતો તે ભગવત સ્વરૂપને પણ હું જોઈ શક્યો નહીં. મુને એમ સંબોધન સંવાદાર્થે કહ્યું છે. મુનિઓને ક્યારેક આવો અનુભવ થાય છે. એટલે આનંદમાં ચૈતન્ય ભાવનો પ્રવેશ થયો. તેથી ચૈતન્યપણાથી જીવ જુદો સ્ફુરાત્માન થયો નહીં એવો અભિપ્રાય થાય છે. ત્યાર પછી ભગવાન પોતાની ઈચ્છાથી તિરોહિત થયા. આપણી ઈચ્છાથી તો ભગવાન આવે નહીં, ભગવાન પધારે નહીં ને ભગવાન વિજય ન થાય. હવે શું કે છે નારદજી? અંદરથી પોતાની ઈચ્છાથી તિરોધાન થયા. ત્યારે પોતાના આનંદાંશ પણ તિરોહિત થયો. એટલે માનસી મૂર્તિ પણ તિરોહિત થઈ. ભગવાન તિરોહિત થયા એટલે એના બળથી માનસી મૂર્તિ પણ તિરોધાન થઈ. ત્યારે મન કાંત, મનના સ્વામી તરીકે પ્રકાશમાન અને સુચાપહમ, સર્વ દુઃખ નાશકમ, સર્વ શોકને દૂર કરનાર ભગવાનના રૂપને મેં જોયું ને. એટલે ભગવાન અહીંથી બીજે ક્યાં પધાર્યા હશે કે શું, એવી શંકાથી શોધવા હું સહસ્ત્રોથી એકદમ ભગવાન પધારી ગયા તો હું ગોતવા માંડ્યો. પણ એકવાર હૃદયમાં પધાર્યા તિરોહિત થાય પછી ગમે એટલું ગોતો તો મળે નહીં.
પેલી ડોસી ના ઘરે ઠાકોરજી માગી માગીને આરોપતા હતા. હવે ઓલો માપણી વાળો આવ્યો એટલે આવીને કે માં તમે વૈષ્ણવ હતા ને એટલે તમારું વધુ માપ્યું. કે ભાઈ તે મને જીવા દે. ઠાકોરજી પધારી ગયા સીધતા કૃષ્ણ ભટ્ટને ત્યાં ઉજ્જૈન. એ મારા વાલા કા એ કે ડોસીને જીવાડો વાળો આવી ગયો છો, મારી જરૂર નથી. હવે ડોસી ગમે એટલું ગોતે મળે ખરા? તો અહીંયા નારદજી કે છે હવે પ્રભુને ગોતું પણ મળતા નથી. શંકા થાય અંદરનો પદાર્થ બહાર જાય એ કેવી રીતે સંભવ? તમને એવી શંકા કેમ થઈ? ત્યાં કહે છે વૈકલ્યાદ ભગવાનના દર્શન ન થવાથી હું એટલો વિકળ થઈ ગયો કે સંભવ અસંભવનું મને ભાન જ ના રહ્યું. વિકળતા બધું ભૂલાવી દે. ઘરમાં કઈ વ્યથા થઈ હોય, કઈ એવો પ્રશ્ન થયો હોય તો આપણે એટલા વિકળ થઈ જઈએ કે આપણે શું કરવાનું છે. ભોગ ધરતા હોય તો ચિત્ત ન રહે, સમર્પણ કરવામાં છે. એનું કારણ ઓલી વિકળતા સંસારમાં છે. જ્યારે જ્યારે આવી પણ આ વિકળતા પ્રભુના તિરોધાનની છે. આ વિકળતા નારદજીને સંસારની નથી એટલે એનું ચારે બાજુ ક્યાંય ચિત્ત ચોંટતું નથી. તેથી હું દુર્મના દુઃખી મનવાળો ઉદાસ થઈ ગયો. જેમ કોઈનું સર્વસ્વ નષ્ટ થઈ જાય તો સર્વસ્વમાં આવિષ્ટ ચિત્ત પણ નષ્ટ થઈ જાય, તેમ નારદજીનું ચિત્ત સર્વસ્વરૂપ ભગવાનની મૂર્તિમાં આવિષ્ટ હતું. બોલા દર્શન થયા હતા ને એટલે સતત મનમાં એ જ દેખાય. અહીંયા ગોપાલધામમાં આરતી થાય ને તો કોકર હું હાલતી નીકળતી હોઉં એટલે જાઉં. એક બેન કાંઈમાં આંખ બંધ કરીને દર્શન કરે અને એ હું ગમે ત્યાં તો મારી બાજુમાં જ આવી જાય. એવડો સત્સંગ સાંભળે એટલે મારો પર એને પ્રેમ બહુ. એટલે થોડા 3-4-6 મહિના મેં કીધું બહાર નીકળે ને મને કેલા બેન આ બાજુ રહ્યો છે. મેં તો હવે એના બાજુ કઈ કામ નહોતું. એ રહેતા હતા મેમનગર બાજુ, હાલીને આવતા, ડાયાબિટીસ હતું એટલે હલાય. તોય મને કે મારે કામ છે. એની બોડી લેંગ્વેજ હું સમજી ગઈ કે એને કાંઈ કામ નથી પણ મારી હારે એને સત્સંગ નહીં. પણ એ પેલા મેં જ પૂછ્યું, મેં તમે ખોટું ન લગાડે તો એક વાત કહું, મેં જેવી આરતી આવે તો તમે આંખા બંધ કરી દો. એને એટલી સરસ વાત કરી. એ કહેલા બેન આરતી આવે ને એટલે ગિરિરાજજી ઉપર વલ્લભ આરતી કરતા હોય, મારા હાથમાં ઘંટ હોય, વલ્લભે મારો હાથ અહીંયા દબાવીને રાખ્યો હોય કે નહીંતર આનું ચિત્ત ચારે બાજુ જશે. એટલે એક હાથમાં વલ્લભે મારો હાથ દબાવે, બીજા હાથમાં મને ઘંટડી આપી કે વગાડ, અને વલ્લભ આરતી કરતા હોય. સામે સ્વરૂપ હોય ને એ શ્રીજી બાવાનું, પણ મને ઈલાબેન મારા ઘરે બિરાજતું મારું સ્વરૂપ દેખાય. તો હું આંખ બંધ કરું ને તો જે બધા દર્શન કરતા હોય ને એ ગોપાલધામમાં હું મારા ઠાકોરજીના કરતી હોઉં એટલે મારી આંખો બંધ થાય. પછી કે આવે ને દાસ જાણીને દર્શન ને નમીને તો હું આંખો ખોલું. કેમ? એ કે હવે હું આ ઠાકોરજી, હું કોઈનું અપમાન નથી કરતી, એ આપણા જ છે, પણ એ 4 કડીમાં તો મને મારા ઠાકોરજીના દર્શન થાય. નિરખતા મુખારવિંદ શોષના હરી, તો મારી ગોદમાં મારા ઠાકોરજી હોય, હું શ્રૃંગાર કરતી હોઉં અને મને એમને નિરખતા બધા દ્વેષ ક્લેશ ગયા હોય, મને એક વખતે જ દર્શન થાય. મેં કીધું આપણે તેવું માનતા હતા કે આપણને આવા વૈષ્ણવનો સંગ થાય. તમે માનશો નહીં રીખું, હું જેવી અંદર આવી ને એ આ બાજુના ફ્લેટ સુધી જ ગયા, પાછા વળી અને હું તમે નહોતા આવ્યા ને આકાશ નહોતો આવ્યો. અને તૃપ્તિ મને એમ છે કે સવારે ક્યાંક એને પિયર કે ક્યાંક ગઈ હતી, ચાવી મારી પાસે હતી નહીં એટલે હું હિંચકે 5 મિનિટ બેઠી કે આ લોકો આવશે. મેં બેનને પાછા, એને કાંઈ કામ નહોતું, એને એટલું મારી યાર વાતો કરવી તો. તો મને એમ થાય કે ભગવદીઓ કેવા હોય તો ભગવદીઓ આવા હોય. બસ અસંભવનું મને ભાન ન રહ્યું, વિકળતા બધું ભૂલાવી દે. તેથી હું ધર્મના દુઃખી મનવાળો ઉદાસ થઈ ગયો. જેમ કોઈનું સર્વસ્વ નષ્ટ થઈ જાય તો સર્વસ્વમાં આવી ચિત્ત પણ નષ્ટ થઈ જાય, તેમ નારદજીનું ચિત્ત સર્વસ્વરૂપ ભગવાનની મૂર્તિમાં આવિષ્ટ હતું. તે ભગવાન મૂર્તિનું દર્શન ન થતા એમનું ચિત્ત પણ નષ્ટ થઈ ગયું, ખોવાઈ ગયું. પછી ફરી કેટલીક વાર નારદજીએ વિચાર કર્યો ત્યારે જાણ્યું કે ભગવાનનો આવિર્ભાવ થવાથી હું આવી રીતે આનંદના પૂરમાં તણાઈ ગયો હતો. પણ સાવધાન થઈ
ભગવાનના ફરી દર્શન થાય તે માટે ધ્યાન ધરવાનો મેં આરંભ કર્યો. બોલો વલ્લભા. ઈશ કી જય. શ્રીમદ ભાગવત અને મારે गुरुदेव ने दंडवत प्रणाम करो. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિરછુ बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ दमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સર सराय कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસ मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे छत्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ हीन चरण केरो भरोसो दृढ़ चरण केरो. श्री वल्लभ चंद्र छटालीन सब युग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं या कली में जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.